તો આજના લેક્ચરમાં આપ સૌનું પાર્થ સોદાગર હાર્દિક સ્વાગત કરું છું। આજનો જે ટોપિક છે તે આપણો છે ઠાર બિંદુ અવનયન। હવે ઠાર બિંદુ અવનયનની ચર્ચા કરીએ એની પહેલા આપણે થોડી ઘણી માહિતી આપણે જે આગળના લેક્ચરમાં ભણી ગયા છે તેના વિશે વિચારી લઈએ। આપણે દરેક જણ એક વસ્તુ ભણી ગયા છે કે જ્યારે પણ શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્યને ઓગાળવામાં આવે છે તો જે પણ દ્રાવણ બને છે તેના બાષ્પ દબાણમાં શું થાય છે? ઘટાડો। અને જે ઉત્કલન બિંદુ છે તેમાં શું થાય છે? વધારો। આજે આપણે જે વાત કરવાની છે તે ઠાર બિંદુની કરવાની છે। અને એવું કહેવાય છે કે જ્યારે બાષ્પશીલ શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્યને ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે તો જે પણ દ્રાવણ બનશે તેના ઠાર બિંદુમાં શું થશે? ઘટાડો થશે। અને ઠાર બિંદુમાં જે ઘટાડો થશે એને જ આપણે નામ આપીએ છીએ ઠાર બિંદુ અવનયન। તો આજનો જે આપણો ટોપિક છે તે છે ઠાર બિંદુ અવનયન। તો વિદ્યાર્થી મિત્રો, ઠાર બિંદુ અવનયનનો મતલબ શું? શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં જ્યારે પણ બાષ્પશીલ દ્રાવ્યને ઓગાળવામાં આવે છે તો દ્રાવણના શેમાં? ઠાર બિંદુમાં શું થાય છે? ઘટાડો। તો ફરીથી, શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળીને જો કોઈ દ્રાવણ બનાવવામાં આવે તો ઠાર બિંદુમાં ઘટાડો થાય છે। એ ઠાર બિંદુના ઘટાડાને આપણે ઠાર બિંદુ અવનયન કહીએ છીએ। તો સૌથી પહેલા જોવાની કોશિશ કરીશું આવું કેમ થાય છે, શા માટે ઠાર બિંદુમાં ઘટાડો થાય છે। તો સૌથી પહેલા આપણે જોવાની કોશિશ કરીશું કેમ ઠાર બિંદુમાં ઘટાડો થયો અને ત્યારબાદ આ ઠાર બિંદુ છે શું તેની વ્યાખ્યાને જોઈએ। તો ઠાર બિંદુનો ઘટાડો કેમ થયો એને જોવા માટે આપણે એક આલેખ પાડીશું। ધ્યાનથી જોજો, એક આલેખ, અને આલેખની અંદર આ જે અક્ષ છે તે આપણે બાષ્પ દબાણની લઈશું અને આ જે અક્ષ છે તે આપણે તાપમાનની અક્ષ લઈશું। આ જે અક્ષ છે તે આપણી બાષ્પ દબાણની હશે અને આ જે અક્ષ છે આપણી તાપમાનની હશે। હવે આપણે એક વસ્તુ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, શું જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ પ્રવાહી દ્રાવક અથવા તો કોઈ પણ પ્રવાહીની વાત કરો, જેમ જેમ તમે એનું તાપમાન વધારો તેમ તેમ તેનું બાષ્પ દબાણ શું થાય? વધે। જેમ જેમ તાપમાન વધે તેમ તેમ બાષ્પ દબાણ વધે। તો આપણે સૌથી પહેલા પાડવાની કોશિશ કરીશું એક આલેખ, અને એ આલેખ હશે શુદ્ધ પ્રવાહી દ્રાવક માટે। જો શુદ્ધ પ્રવાહી દ્રાવક માટે હું એક આલેખ પાડું તો બોલો આલેખ આ રીતે પાડી શકાય કે ના પાડી શકાય? આનો મતલબ શું થાય? જેમ જેમ તાપમાનમાં વધારો થાય છે તેમ તેમ શુદ્ધ પ્રવાહી દ્રાવક એના બાષ્પ દબાણમાં પણ શું થશે? વધારો। તો આ જે આલેખ છે તે દર્શાવે છે કે તાપમાનની સાથે શુદ્ધ બાષ્પશીલ પ્રવાહી દ્રાવક એના બાષ્પ દબાણમાં વધારો થાય છે। બીજી વસ્તુ, હવે જો આપણે આ શુદ્ધ પ્રવાહી જે દ્રાવક છે એની અંદર બહારથી એડ કરીએ શું? અબાષ્પશીલ દ્રાવ્ય। જો આપણે શુદ્ધ પ્રવાહી દ્રાવકમાં બહારથી અબાષ્પશીલ દ્રાવ્યને એડ કરીશું તો શું થશે? યાદ કરો, આપણે ભણી ગયેલા, જ્યારે શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્યને એડ કરવામાં આવે છે તો એ જે અબાષ્પશીલ દ્રાવ્ય છે એ તમારું જે પ્રવાહી છે તેની સપાટી પર ફેલાઈ જશે, જેના પરિણામે બાષ્પ દબાણમાં શું થતો હતો? ઘટાડો થતો હતો। તો જ્યારે પણ શુદ્ધ પ્રવાહી દ્રાવક એમાં અબાષ્પશીલ દ્રાવ્યને એડ કરવામાં આવે છે તો તે તમારું જે પણ દ્રાવણ બનશે એનું બાષ્પ દબાણ ઘટાડશે। શુદ્ધ પ્રવાહી દ્રાવક એની માટે તાપમાન વધતા બાષ્પ દબાણ આ રીતે વધે છે। હવે એ જ શુદ્ધ પ્રવાહી દ્રાવકમાં જો તમે અબાષ્પશીલ દ્રાવ્યને એડ કરી દેશો તો જે પણ દ્રાવણ બન્યું હશે બોલો તેનું બાષ્પ દબાણ ઓછું હશે કે નહીં હોય? તો જે દ્રાવણ તમે બનાવેલું છે, જો એ દ્રાવણ માટે મારે આલેખ પાડવો હોય તો એ આલેખ એક્ઝેક્ટ આની નીચે હું આ રીતે બતાવી શકું કે ના બતાવી શકું? મતલબ કે જે આ આલેખ છે તે શુદ્ધ પ્રવાહી દ્રાવકનો, અને આ જે આલેખ છે તે કોનો આલેખ થઈ ગયો? દ્રાવણનો આલેખ થઈ ગયો। કયું દ્રાવણ? એવું દ્રાવણ કે જેની અંદર આપણે કોને એડ કરેલો છે? અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થને। તો શુદ્ધ પ્રવાહી દ્રાવક એની અંદર તાપમાન વધતા બાષ્પ દબાણ વધે છે અને જ્યારે તેની અંદર તમે કોઈ દ્રાવ્યને એડ કરો છો તો બાષ્પ દબાણમાં શું થાય છે? ઘટાડો થાય છે।
તો કોમન છે કે દ્રાવક માટેનો આલેખ ઉપર બતાવાય અને દ્રાવણ માટેનો આલેખ આપણે નીચે બતાવીશું. તો આટલી વસ્તુ દરેકને એકદમ ક્લિયર થઈ જવી જોઈએ. દ્રાવક માટેનો આલેખ આ રીતે ઉપર અને દ્રાવણ માટેનો આલેખ નીચેથી. નીચેથી કેમ? કારણ કે બાષ્પ દબાણ દ્રાવણનું કેવું હોય? ઓછું હોય. તમે કોઈ પણ તાપમાનની વાત કરો, માની લો આ તાપમાનની વાત કરો, તો આ તાપમાને દ્રાવકનું બાષ્પ દબાણ આટલું છે અને એ જ તાપમાને તમે વાત કરો દ્રાવણનું બાષ્પ દબાણ આટલું છે કે નહીં? તમે કોઈ પણ તાપમાને વાત કરો તો દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું જ મળશે, કારણ કે શુદ્ધ દ્રાવકમાંથી જ્યારે તમે દ્રાવણ બનાવો તો બાષ્પ દબાણ ઓલવેઝ શું થાય છે? ઘટે, જે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છે. હવે આપણે જોવાની કોશિશ કરીશું ઠાર બિંદુની વ્યાખ્યા. ધ્યાનથી જોજો. કોને કહેવાય ઠાર બિંદુ? ઠાર બિંદુ એક તાપમાન છે, યાદ રાખજો દરેક. ઠાર બિંદુ એક વિશિષ્ટ પ્રકારનું તાપમાન છે, એક ચોક્કસ તાપમાન છે, અને એવું તાપમાન કે જ્યારે પ્રવાહી અવસ્થાનું બાષ્પ દબાણ ઘન અવસ્થાના બાષ્પ દબાણ જેટલું થાય. ફરીથી, ઠાર બિંદુ શું છે? ઠાર બિંદુ એક એવું તાપમાન છે કે જ્યારે પ્રવાહી અવસ્થાનું બાષ્પ દબાણ ઘન અવસ્થાના બાષ્પ દબાણને સમાન થઈ જાય. જ્યારે તમારા દ્રાવકની પ્રવાહી અવસ્થાનું બાષ્પ દબાણ તેની ઘન અવસ્થાના બાષ્પ દબાણ સાથે સરખું થઈ જાય તે તાપમાનને ઠાર બિંદુ કહેવાય. ટૂંકમાં ઠાર બિંદુ એટલે બીજું કશું જ નહીં, એક ચોક્કસ તાપમાન, અને એવું તાપમાન જ્યારે પ્રવાહી અવસ્થા અને ઘન અવસ્થા એ બંનેનું બાષ્પ દબાણ સરખું થાય. પ્રવાહી અવસ્થાના બાષ્પ દબાણ માટેના આલેખો તો આપણે અહીંયા પાડ્યા. હવે આપણે પાડીશું ઘન અવસ્થા માટેનો આલેખ. જો ઘન અવસ્થા હોય તો પણ થોડું ઘણું બાષ્પ દબાણ તો અસ્તિત્વ ધરાવે. પ્રવાહીની અંદર બાષ્પ દબાણ વધારે હશે, પણ જ્યારે તે ઘનમાં રૂપાંતરિત થાય છે તો એ જેની ઘન અવસ્થા છે એમાં પણ થોડું ઘણું બાષ્પ દબાણ તો અસ્તિત્વ ધરાવતું હોય જ છે. એટલે ઘન અવસ્થામાં પણ બાષ્પ દબાણ આવે. હવે ઘન અવસ્થાના બાષ્પ દબાણને દર્શાવવા માટે હું એક આલેખ અહીંયા પાડીશ. ધ્યાનથી જોજો. માની લો કે આ જે આલેખ છે તે ઘન અવસ્થાનું બાષ્પ દબાણ દર્શાવે છે. માની લો કે આ જે આલેખ છે એ કઈ અવસ્થાનું બાષ્પ દબાણનો આલેખ છે? ઘન અવસ્થાનો. અને એ જે આલેખ છે એ આલેખ માની લો ઘન દ્રાવક માટેનો છે. આ જે આલેખ છે તે કોની માટે છે? શુદ્ધ પ્રવાહી દ્રાવક માટે. અને આ જે આલેખ છે તે કોની માટે છે? ઘન દ્રાવક માટે. આ જે દ્રાવક છે ને એ દ્રાવકની ઘન અવસ્થા એની માટે બાષ્પ દબાણનો આલેખ છે. અને આલેખ જોઈને તમને ખબર પડશે કે ઘનમાં કેવું હોય છે કે જેમ જેમ તાપમાન વધે છે તેમ તેમ બાષ્પ દબાણ એકદમ સ્પીડમાં વધે છે. એનો આલેખ થોડો ફટાફટ ઉપર જાય, જે દર્શાવે છે કે તાપમાનનો થોડો વધારો બાષ્પમાં ખૂબ જ વધારો કરે છે. ટૂંકમાં યાદ રાખજો, પ્રવાહી હોય કે ઘન હોય, બાષ્પ દબાણ બેવમાં અસ્તિત્વ ધરાવશે. તો આ જે આપણું શુદ્ધ પ્રવાહી દ્રાવક છે એની ઘન અવસ્થાનું જે બાષ્પ દબાણ છે તેને દર્શાવતો આલેખ મેં આ રીતે દર્શાવેલો છે. એને ચેક કરો. ઓકે. હવે આપણને ઠાર બિંદુની વ્યાખ્યા શું કહે છે? ઠાર બિંદુની વ્યાખ્યા આપણને એવું કહે છે એક એવું તાપમાન કે જ્યારે પ્રવાહી અને ઘન અવસ્થા બંનેના બાષ્પ દબાણ સમાન થઈ જાય તો એવા તાપમાનને શું કહેવાય? ઠાર બિંદુ. હવે આલેખને ચેક કરવાની કોશિશ કરો. જો આલેખની અંદર શુદ્ધ પ્રવાહી દ્રાવકના આલેખને હું પાછળ તરફ લંબાવું તો બોલો એ આલેખ આ જગ્યા ઉપર છેદશે કે નહીં છેદે? અને આ બિંદુ પાસે જે પણ તાપમાન મળશે એ તાપમાનને હું નામ આપીશ અહીંયા T0F. અને એ જે T0F છે એ ઠાર બિંદુ થશે. કોનું? દ્રાવકનું. કેમ? કારણ કે દ્રાવકનો આલેખ આ બિંદુ પાસે એ જ દ્રાવકની ઘન અવસ્થાના આલેખ સાથે ભેગો થઈ જાય છે. મતલબ કે આ બિંદુ પાસે દ્રાવકની પ્રવાહી અવસ્થા અને એ જ દ્રાવકની ઘન અવસ્થા એ બંને ભેગી થાય છે. અને જ્યાં બંને અવસ્થા ભેગી થાય ત્યાં બંનેના બાષ્પ દબાણ કેવા હશે? સમાન હશે. ચેક કરી લો. બંનેના બાષ્પ દબાણ સમાન હશે. અને જ્યારે બંનેના બાષ્પ દબાણ સમાન થાય તો એ બિંદુ પાસેના તાપમાનને શું કહેવાય? ઠાર બિંદુ. પણ કોનું ઠાર બિંદુ?
શુદ્ધ પ્રવાહી દ્રાવકનું ઠાર બિંદુ. તો અહીંયા હું લખી આપીશ તમને T0F શુદ્ધ પ્રવાહી દ્રાવકનું ઠાર બિંદુ કહેવાશે. ઓકે, હવે આપણે વાત કરીએ દ્રાવણની. આપણે દરેક જણ જાણીએ છીએ કે જ્યારે દ્રાવકમાંથી દ્રાવણ બને તો બાષ્પ દબાણ ઓલરેડી ઘટી જાય, અને જો એ દ્રાવણના આલેખને તમે પાછળ તરફ લંબાવશો, તો બોલો લગભગ અહીંયા છેદશે કે નહીં છેદે? તો દ્રાવણનો આલેખ આ જગ્યા ઉપર છેદે છે, અને એ બિંદુ પાસેનું જે તાપમાન હશે તેને હું કહીશ TF. અને TF એ કોનું ઠાર બિંદુ થશે? દ્રાવણનું ઠાર બિંદુ. કેમ દ્રાવણનું ઠાર બિંદુ? કારણ કે જે આટલો ભાગ છે એ એટલા ભાગમાં તમારું દ્રાવણ પ્રવાહી અવસ્થામાં છે, અને આ બિંદુ પાસે તે આ ઘન અવસ્થા છે એની સાથે ભેગો થઈ જાય છે. તો પ્રવાહી ઘન સાથે અહીંયા ભેગું થયું, અને આ જગ્યા ઉપર ઘન અને પ્રવાહી બંનેના બાષ્પ દબાણ કેવા થઈ ગયા? સમાન. અને જ્યાં ઘન અને પ્રવાહીના બાષ્પ દબાણ સમાન થાય તેને ઠાર બિંદુ કહેવાય. તો આ જે બિંદુ છે એનું જે તાપમાન છે TF એ દ્રાવણનું ઠાર બિંદુ થશે. તો અહીંયા તમને લખી આપું છું TF બરાબર દ્રાવણનું ઠાર બિંદુ. બીજી એક અગત્યની વસ્તુ તમને આલેખને જોઈને જ તમને ખબર પડશે કે જે દ્રાવકનું ઠાર બિંદુ છે એના કરતા દ્રાવણનું ઠાર બિંદુ થોડું પાછળ છે. દ્રાવક કરતા દ્રાવણનું ઠાર બિંદુ થોડું પાછળ છે. એના જ પરથી આપણે કહી શકીએ ને કે દ્રાવકમાંથી દ્રાવણ બનાવો તો ઠાર બિંદુ પાછળ જાય. પાછળ જવાનો મતલબ ઘટવું, ઘટવાનો મતલબ અવનયન થવું. એટલે જ આપણે બોલીએ છીએ કે શુદ્ધ દ્રાવકમાંથી જ્યારે દ્રાવણ બનાવવામાં આવે છે તો ઠાર બિંદુમાં ઘટાડો થાય છે, જેને ઠાર બિંદુનું અવનયન કહે છે. તો શુદ્ધ દ્રાવક એમાંથી દ્રાવણ બનાવો તો ઠાર બિંદુ ઘટે છે. હવે આપણને દરેકને ખબર છે કે આ જે T0F છે તે મોટું છે અને TF હશે તે કેવું હશે? નાનું, ઓછું હશે, બરાબર? અને જો આપણે આ બેની વચ્ચેનો તફાવત શોધીએ તો એ જે તફાવત છે તેને આપણે કહીશું ડેલ્ટા TF. તો આપણે આસાનીથી લખી શકીએ અહીંયા કે ડેલ્ટા TF બરાબર TF0 માઇનસ TF. અને આ જે ડેલ્ટા TF છે એને આપણે નામ આપીશું ઠાર બિંદુ અવનયન. આ જે ડેલ્ટા TF છે ને એને જ આપણે કહીશું ઠાર બિંદુ અવનયન. તો ઠાર બિંદુ અવનયનનો મતલબ શું? તાપમાનનો થતો ઘટાડો. શુદ્ધ દ્રાવકમાંથી જે પણ દ્રાવણ બનાવો એના તાપમાનમાં જે ઘટાડો થાય છે ને એ ઘટાડો અથવા તો એ જે ફેરફાર છે એને જ આપણે કહેતા હોઈએ છીએ ઠાર બિંદુનું અવનયન, જેને આપણે ડેલ્ટા TF કીધું છે. તો દ્રાવક એનું ઠાર બિંદુ TF, દ્રાવણ એનું ઠાર બિંદુ દ્રાવકનું ઠાર બિંદુ TF0, દ્રાવણનું ઠાર બિંદુ TF. આમાંથી આને બાદ કરો તો જે તફાવત મળ્યો ડેલ્ટા TF એને આપણે કહીશું ઠાર બિંદુ અવનયન. તો ધ્યાનથી એકવાર આને નોટ કરી લો. ઓકે, તો હવે આગળ વધીશું. હવે આપણે એક વસ્તુ યાદ રાખવાની છે. જે રીતે ઉત્કલન બિંદુ ઉન્નયન જોયેલું, તો ઉત્કલન બિંદુ ઉન્નયનની જેમ અહીંયા પણ આપણા પ્રયોગો કહે છે કે ડેલ્ટા TF એટલે કે ઠાર બિંદુ અવનયન ડિપેન્ડ કરે છે, ચલે છે મોલાલિટી. M એટલે કે આપણી મોલાલિટી. તો ડેલ્ટા TF ચલે છે M. ડેલ્ટા TF ચલે છે કાઢીને બરાબર અચળાંક ઉમેરીશું KF into M. જ્યાં KF એને તમે કહેશો મોલલ અવનયન અચળાંક. યાદ રાખી લેજો દરેક છે. બીજી વસ્તુ કે આપણે કહેતા હોઈએ છીએ જનરલી મોલાલિટી. મોલાલિટીનો મતલબ શું? મોલાલિટી એટલે 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલા અબાષ્પશીલ દ્રાવ્યના મોલની સંખ્યા. ફરીથી 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલા અબાષ્પશીલ દ્રાવ્યના મોલની સંખ્યા, એને આપણે કહેતા હોઈએ છીએ મોલાલિટી. તો મોલાલિટીનું સૂત્ર આપણે લખી શકીએ અબાષ્પશીલ
દ્રાવ્યના મોલની સંખ્યા છેદમાં દ્રાવકનું વજન, એ પણ શેમાં? કિલોગ્રામમાં. તો મોલાલિટીનું સૂત્ર બની ગયું અબાષ્પશીલ દ્રાવ્યના મોલની સંખ્યા છેદમાં દ્રાવકનું વજન કિલોગ્રામમાં. એના પરથી મોલાલિટીનો એકમ પણ આપણે બનાવેલો છે. અહીંયા તો મોલની સંખ્યા એટલે કે મોલ આવશે અને નીચે શું આવશે? દ્રાવકનું વજન કિલોગ્રામમાં, મતલબ કે વજન કિલોગ્રામમાં, તો નીચે આવશે કિલોગ્રામ. તો મોલાલિટીનો એકમ આપણે દરેક જણ જાણતા હોઈએ છીએ, મોલ પર કિલોગ્રામ. બીજી વસ્તુ, જો આ સૂત્રમાંથી તમે લોકો કરતા બનાવશો KF ને, તો KF બરાબર તમે લખી શકો ડેલ્ટા TF ના છેદમાં m. હવે ડેલ્ટા TF એટલે કે તાપમાનનો ફેરફાર. તાપમાનનો જે પણ ફેરફાર હશે તે આપણે કેલ્વિનમાં લઈશું. તો જો તાપમાનનો ફેરફાર કેલ્વિનમાં હશે તો ઉપર એકમ આવશે કેલ્વિન અને નીચે મોલાલિટી. મોલાલિટીનો એકમ કયો છે? મોલના છેદમાં કિલોગ્રામ. મોલના છેદમાં કિલોગ્રામ, છેદનો છેદ ક્યાં જશે? ઉપર. તો જે KF છે તેનો એકમ મળી ગયો કેલ્વિન કિલોગ્રામ પર મોલ. તો KF નો એકમ કેલ્વિન કિલોગ્રામ પર મોલ. ઘણી વખત આપણને પરીક્ષામાં પૂછતા હોય છે કે KF ને વ્યાખ્યાયિત કરો. તો KF ને આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરીશું? તો એની માટે ધ્યાનથી જોજો. આપણી પાસે જે આ સૂત્ર છે ને, એ સૂત્રની અંદર આપણે મોલાલિટીને 1 કહી દઈશું. જ્યારે તમારા દ્રાવણની મોલાલિટી 1 હોય ને, જ્યારે તમારા દ્રાવણની મોલાલિટી 1 હોય ને, તેવા સંજોગોમાં ડેલ્ટા TF બરાબર શું થાય? KF. જ્યારે તમારા દ્રાવણની મોલાલિટી 1 હોય ત્યારે ડેલ્ટા TF એટલે કે થાર બિંદુનો ઘટાડો, થાર બિંદુનું અવનયન કોના જેટલું હોય? KF. હવે મોલાલિટી 1 ક્યારે હોય? મોલાલિટી 1 એનો મતલબ શું? જ્યારે તમારો અબાષ્પશીલ દ્રાવ્ય 1 મોલ હોય અને દ્રાવક 1 કિલોગ્રામ હોય તો જ તમારી મોલાલિટી 1 બની શકે. તો લખીશું 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળી બનતું દ્રાવણ, એને શું કહેવાય? 1 મોલલ કહેવાય કે ના કહેવાય? તો 1 મોલલ દ્રાવણનો મતલબ 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ અબાષ્પશીલ દ્રાવ્યને ઓગાળેલો છે. અને જ્યારે તમારી પાસે 1 મોલ દ્રાવણ બને, જ્યારે તમારી પાસે 1 મોલ દ્રાવણ હોય તો એ 1 મોલલ જ્યારે તમારી પાસે 1 મોલલ દ્રાવણ હોય અને એ દ્રાવણના ઠાર બિંદુમાં જે ઘટાડો થશે, જે ફેરફાર થશે, એ ફેરફાર તમારો કોના જેટલો હશે? KF જેટલો. એટલે ઘણી વખત KF નું સૂત્ર આ રીતે બોલાતું હોય છે, KF ની વ્યાખ્યા આ રીતે બોલાતી હોય છે. ધ્યાનથી સાંભળજો. 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળીને જે દ્રાવણ બનાવવામાં આવે તે દ્રાવણના ઠાર બિંદુમાં થતા અવનયનને KF કહે છે. ફરીથી વ્યાખ્યા નોટ કરી લેજો. શું? 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ અબાષ્પશીલ પદાર્થને દ્રાવ્ય કરી જે દ્રાવણ બનાવવામાં આવે એ દ્રાવણના ઠાર બિંદુમાં થતા અવનયનને KF કહે છે. તો એકવાર આટલી વસ્તુને ફટાફટ નોટ કરી લો, પછી હું આગળ વધું છું. ઓકે, તો હવે આપણે આગળ જોઈશું. આના અમુક પણ બીજા આપણા સૂત્ર બને છે અને એ સૂત્ર પરથી આપણા ઘણા દાખલાઓ આવતા હોય છે, તો એને ધ્યાનથી જોઈ લેજો. તમે લોકો ચાહો તો ડેલ્ટા TF તો એઝ ઇટ ઇઝ રાખો, KF ને પણ એઝ ઇટ ઇઝ રાખો. બોલો મોલાલિટી. મોલાલિટીનું એક સૂત્ર આપણી પાસે હતું, યાદ કરો. મોલાલિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું વજન શેમાં? કિલોગ્રામ. તો આ સૂત્ર પણ તૈયાર છે તમારી પાસે. અને બીજી એક વસ્તુ આપણે જાણીએ છીએ કે જો તમે કિલોગ્રામને ગ્રામમાં લખો છો તો ઉપર શું કરવાના? ગુણ્યા 1000.
હવે આની અંદર જનરલી ડેલ્ટા ટીએફ શોધવું હોય તો આટલી વસ્તુ જોઈએ, અને રકમમાં જનરલી તમને આ બધી વસ્તુ આપી જ દેતા હોય છે. કેએફ પણ મોટા ભાગે તમને દરેક દાખલાઓમાં આપી જ દેશે. ઓકે, તો ટૂંકમાં અહીંયાથી કોઈ એક અજ્ઞાત હશે અને બાકીનાની વેલ્યુ તમને આપેલી હશે, અને એ જે એક અજ્ઞાત છે એને જનરલી એ લોકો શોધવાનું કહેતા હોય છે. તો આ તો તમારો ઠાર બિંદુનો ટોપિક. તો આના ઉપર આગળ આપણે દાખલાઓ જોઈએ. જોઈ લો એકવાર, આને નોટ કરી લો. ઓકે, તો આપણે એના પર આધારિત એક દાખલો જોઈએ. દાખલો છે 45 ગ્રામ C2H6O2 ઇથિલિન ગ્લાયકોલ કહેવાશે આને, ઇથિલિન ગ્લાયકોલ. 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલને 600 ગ્રામ પાણીમાં ઓગાળતા ઠાર બિંદુ અવનયન અને દ્રાવણનું ઠાર બિંદુ શોધો. ચાલો, કેવી રીતે આપણે આને સોલ્વ કરીશું ચેક કરો ફટાફટ. જુઓ તમે એકવાર, ટ્રાય કરો એકવાર જાતે સોલ્વ કરવાની, પછી આપણે આગળ વધીએ. જુઓ, ઓકે, તો શું કરીશું આમાં આપણે સ્ટાર્ટિંગની અંદર 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલને 600 ગ્રામ પાણીમાં એડ કરેલો છે, અને જે પણ દ્રાવણ બને છે એની અંદર ઠાર બિંદુ અવનયન શોધવાનું છે, અને બીજું શોધવાનું છે દ્રાવણનું ઠાર બિંદુ. સૌથી પહેલા આપણે એક કામ કરીશું. આ જે ઇથિલિન ગ્લાયકોલ છે તેનું વજન આપેલું છે. ઇથિલિન ગ્લાયકોલનું વજન ખબર છે. બીજી વસ્તુ કે જે ઇથિલિન ગ્લાયકોલ છે એનું આણ્વીય દળ જાતે શોધી નાખશું, આવડશે ને? જો એનું આણ્વીય દળ તમે શોધશો તો એનું જે આણ્વીય દળ એ તમને લોકોને મળશે 62 ગ્રામ પર મોલ. 12 દુ 24, 6 એકા 6 અને 16 32, 62. તો ઇથિલિન ગ્લાયકોલનું જે આણ્વીય દળ જે છે એ તમને લોકોને મળશે 62. બીજી એક વસ્તુ કે ઇથિલિન ગ્લાયકોલને પાણીમાં નાખેલો છે, અને ઇથિલિન ગ્લાયકોલને જો તમે પાણીમાં નાખો તો તમારો જે ઇથિલિન ગ્લાયકોલ છે એ તમારો કોણ થશે? દ્રાવ્ય, અને પાણી એ તમારું દ્રાવક થશે. ઓકે, અને દ્રાવ્ય માટે આપણે જનરલી નંબર વાપરીએ છીએ 2, અને દ્રાવક માટે નંબર વાપરતા હોઈએ છીએ 1. તો જે દ્રાવ્ય છે તેના મોલ, દ્રાવ્યનો આણ્વીય દળ એને આપણે લખીશું M2, અને બીજી વસ્તુ કે જે દ્રાવ્ય છે તેનું વજન આપણને આપેલું છે એને આપણે કહીશું W2, જે આપણી પાસે છે 45 ગ્રામ. સૌથી પહેલું અને કોમન સ્ટેપ, દ્રાવ્યનું વજન ખબર હોય, દ્રાવ્યનું આણ્વીય દળ ખબર હોય તો તેના પરથી આપણે શોધીશું દ્રાવ્યના મોલ, અને મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ 45 ભાગ્યા 62. અને જો તમે 45 ભાગ્યા 62 કરશો તો આન્સર મળશે 0.73 મોલ. તો સૌથી પહેલું સ્ટેપ તમારું અહીંયા ક્લિયર થાય છે. આપણે શોધી નાખ્યું જે પણ આપણું દ્રાવ્ય છે એના મોલ. આ પહેલું સ્ટેપ આપણું પૂર્ણ થયું. બીજી વસ્તુ કે આપણને એવું કહે છે એ દ્રાવ્યને 600 ગ્રામ પાણીમાં નાખવાનો છે. પાણી એ આપણું દ્રાવક છે, અને જે દ્રાવક છે તેનું વજન આપણને આપેલું છે ગ્રામમાં. હું ચાહું તેને કન્વર્ટ કરી શકું છું કિલોગ્રામમાં. ચાલો કરી નાખીએ. તો જે દ્રાવક છે તેનું વજન છે W1, એને આપણે લખી નાખીશું 600 ગ્રામ, મતલબ કે બોલો 0.6 કિલોગ્રામ કહેવાશે કે નહીં કહેવાય? અને હવે આપણે શોધવાનું છે ઠાર બિંદુ અવનયન. શું તમે લોકો સૂત્ર જાણો છો? ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ M. બોલો, આ સૂત્ર તમે યુઝ કરી શકો કે ના કરી શકો? કોમન આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ M. હવે તમે એમ કહેશો કે KF તો અહીંયા આપેલો છે, અને જનરલી આ બધા દાખલામાં KF ની વેલ્યુ આપતા હોય છે, અને ના આપે તો યાદ રાખજો કે આ જે પાણી છે ને, પાણી, એ પાણી માટે KF 1.86. કેટલું લેવાનું? 1.86. અને એકમ તો આપણે બનાવેલો, યાદ કરો, કેલ્વિન કિલોગ્રામ પર મોલ. બીજી એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ તમે કોઈ દ્રાવણ બનાવો તો એ દ્રાવણમાં KF
એ ખાલી અને ખાલી દ્રાવક પર આધારિત છે. કેએફ કોના પર આધારિત છે? દ્રાવક પર. એટલે જ મેં અહીંયા બોલ્યો કે અહીંયા કેએફ ની વાત કરી તો મેં પાણીની વાત કરી. મેં કીધું કે પાણી માટે કેએફ આટલો લેવો. અહીંયા ઇથિલિન ગ્લાયકોલ એને પાણીમાં નાખેલો છે. ઇથિલિન ગ્લાયકોલને પાણીમાં નાખેલો છે તો પાણી દ્રાવક થયું ને. અને કેએફ હંમેશા દ્રાવક પરથી મળે. દ્રાવક તરીકે પાણી છે અને પાણીનો કેએફ મને યાદ છે 1.86 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. સામાન્ય રીતે તમને પરીક્ષાની અંદર એ કેએફ આપી જ દેશે એટલે ચિંતા કરવાની જરૂર નથી. તો ડેલ્ટા ટીએફ બરાબર કેએફ ઇન્ટુ એમ. એમાં ડેલ્ટા ટીએફ ને આપણે કરતા બનાવી દઈશું. કેએફ એ આપણને આપેલા છે 1.86 અને એમ એટલે કે મોલાલિટી. મોલાલિટી આપણને ખબર નથી. હા પણ એક વસ્તુ તો આપણને ખબર છે ને, સૂત્ર મોલાલિટી બરાબર શું થાય યાદ કરો. મોલાલિટી બરાબર બોલો અબાષ્પશીલ દ્રાવ્યના મોલ છેદની અંદર દ્રાવકનું વજન કિલોગ્રામમાં. તો આપણે લખતા હતા ને હમણાં આગળ સૂત્ર લખ્યું યાદ કરો, ચેક કરી લો. તો મોલાલિટી બરાબર શું થશે? મોલાલિટી બરાબર દ્રાવ્યના મોલ. કયા દ્રાવ્યના? અબાષ્પશીલ દ્રાવ્યના મોલની સંખ્યા એટલે કે મોલ છેદમાં શું આવશે? દ્રાવકનું વજન. શેમાં? કિલોગ્રામમાં. ટૂંકમાં અહીંયા તમારે દ્રાવ્યના મોલ લેવાના. મોલાલિટીમાં ઉપર કોના મોલ આવે? દ્રાવ્યના મોલ. અને નીચે કોનું વજન આવે? દ્રાવકનું વજન. તો આ જે મોલાલિટી છે એમાં ઉપર કોના મોલ? દ્રાવ્યના મોલ. અને દ્રાવ્યના મોલ આપણે શોધેલા છે. કેટલા મળેલા છે? 0.73. અને નીચે આપણને આપેલું છે દ્રાવકનું વજન. દ્રાવકનું વજન આપણે લખેલું છે પણ કિલોગ્રામમાં જ લખેલું છે, જે આપણી પાસે છે 0.6. અને જો તમે આનું સાદુરૂપ આપશો તો તમને તમારો ડેલ્ટા ટીએફ પ્રાપ્ત થઈ જશે અને એ તમને એપ્રોક્સિમેટ મળશે 2.2 કેલ્વિન. દરેક જણ એનું સાદુરૂપ જાતે આપવું. જો આનું સાદુરૂપ આપશો તો ડેલ્ટા ટીએફ ની વેલ્યુ તમને મળશે 2.2 કેલ્વિન. ઓકે, આ તો મળી ગયું ડેલ્ટા ટીએફ. ડેલ્ટા ટીએફ નો મતલબ શું? ઠાર બિંદુ અવનયન. એક વસ્તુ આપણે જે શોધવાની હતી તે શોધી નાખી. હવે જે શોધવાનું બાકી રહ્યું તો શું બાકી રહ્યું? દ્રાવણનું ઠાર બિંદુ. તો એને કેવી રીતે શોધીશું? સિમ્પલ. એક સૂત્ર આપણે બનાવેલું છે ઓલરેડી. કયું સૂત્ર? યાદ કરો. ડેલ્ટા ટીએફ બરાબર ટીએફ 0 માઇનસ ટીએફ. છે કે નહીં? એમાં ટીએફ 0 એટલે શું? દ્રાવકનું ઠાર બિંદુ. અને ટીએફ એટલે શું? દ્રાવણનું ઠાર બિંદુ. આપણે શોધવાનું છે દ્રાવણનું ઠાર બિંદુ એટલે કે ટીએફ. તો ટીએફ ને કરતા બનાવી દો. તો અહીંયા લખું છું, ધ્યાનથી જોજો. ટીએફ બરાબર શું આવશે? ટીએફ બરાબર લખાશે ડેલ્ટા ટીએફ T0F માઇનસ ડેલ્ટા ટીએફ. જો અહીંયાથી ટીએફ ને કરતા બનાવશો તો આ સામે જશે. તો ટીએફ બરાબર T0F માઇનસ ડેલ્ટા ટીએફ. T0F એટલે શું? દ્રાવકનું ઠાર બિંદુ. અહીંયા દ્રાવક તરીકે પાણી છે. પાણી કેટલા તાપમાને ઠરે? 0°C. અને 0°C ને કેલ્વિનમાં લખો તો શું લખાશે? 273.15 કેલ્વિન. તો પાણી કેટલા તાપમાને ઠરે? 0°C, જેને લખાય 273.15 કેલ્વિન. તો T0F આવશે 273.15 કેલ્વિન. અને માઇનસ કરીને ડેલ્ટા ટીએફ કેટલા આવ્યા? 2.2. અને 273.15 એમાંથી 2.2 એને તમે બાદ કરશો તો તમને આન્સર મળશે 270.95. આ તમારું ટીએફ થયું. એ તમારા દ્રાવણનું ઠાર બિંદુ થયું. એકવાર ધ્યાનથી જોઈ લો અને ગણતરી જાતે કરજો. ચેક કરી લો.